લાગ ભાણ સંભારી કે તારી માઈ હવે તે સંગ્રામ જાતો હેમ જારી નીસુ રીવ નારી સાત્ર ભાગા હૈયા આજા ભૈયા માંગે તારી દોઠારી એ નામ ભાલી વેડારી કે તારી લગાય તારી લાગ ભાણ સંભારી કે તારી માઈ હવે તે સંગ્રામ હેમ જારી નીસુ રીવ નારી સાત્ર ભાગા હૈયા આજા ભૈયા પાકિસ્તાન નો એક થઈ જાય હૃદયથી કહું છું, રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. તમારા ઉપર પ્રેમ છે એટલે કહું છું કે જ્ઞાતિના વિરોધ કરવા ભેગા નથી થયા. કોઈ જ્ઞાતિનો માણા હામો મળે તમારી ગાડી લઈને નીકળો, ઘણીવાર બોલ્યો છું જાતું કરી દેજો યાર. જો આપણી એની યુનિટી હરકી થઈ ગઈ ને એટલે પરસેવો વળી જવાનો છે એટલું યાદ રાખજો. તમારે કોઈને વેમ હોય ને બાયુ ચડાવવાના કાઢી નાખજો. આપણે તો વાતું કરી છે પેલા તો અડી જાય છે એટલું યાદ રાખજો. એક થઈ જાજો, મોડું ન કરતા. હિન્દુસ્તાન માટે, વતન માટે, માતૃભૂમિ માટે આયા સંતોએ હાથમાં તલવારો લીધી છે. સમય આવે ને તેથી ઓળખાણ દેવી પડે રાજભા. ઘણા એમ કે એકચ્યુઅલી હવે ફોરવર્ડ થઈ જવાય, એકચ્યુઅલી હવે આ બધા ઝઘડા ના કરાય, તમારા અગાસી ઉપર પથારી કરીને વિયા જાય યાર. સમય આવે તેથી કહી દેવાય આ શું. બાપુ કચ્છમાં છે ને, ટૂંકી વાત કરી દો શોર્ટ એન્ડ સ્વીટમાં. જેસલ જાડેજા કચ્છમાં જતા તોરણને લઈને આવીથી એક નાની એવી સુરત બારીની બાપુ ખાડી, અને એમાં ઈ દરિયામાં ઈ નાની એવી ખાડીમાં વાણ હાલતું હતું. એને કહી દીધું એ કે વાવાઝોડું છે, મારું સડ ફાટી જાય, ન લઈ જાઓ. જેસલ જાડેજાએ કીધું ભાઈ મને સામે કાંઠે ઉતારી દે ને. એ કે પણ મારું સડ ફાટી જાય, પવન છે, વાવાઝોડું છે, ન લઈ જાઓ. બીજી વાર કીધું, ત્રીજી વાર કીધું, ત્યારે એને એક બાજુ લઈ જઈને કીધું કે જેસલ જાડેજાનું નામ સાંભળ્યું છે? એ કે હા બાપુ, તો કચ્છનો કાળો નાગ કહેવાય. કે હું શું? અરે બાપુ તમને ના છોડી પડાય, સમય આવે તેથી ઓળખાણ દેવી પડે યાર. અને જો ઓળખાણ નો આપો તો કેડા આપણે બદલાવા પડે. શું લખે છે મેરામણજી જાડેજા? બાપુ આમાં ઓલા કોરોના જેવું થયું અને ઓક્સિજન ઘટીને જો 90-85 થઈ ગયો ને આવા 2-3 સંભળાવે તો 100 પૂરું થઈ જાય ઓક્સિજન. આ આપણા ગીતો છે. હા, આ આપણી સંપત્તિ. શરૂઆતમાં કટારી કીધી ને, કટારી આખું જે ભજન ગાયું એવી જ આ મેરામણજીની લખેલી કટારી છે. પણ કોરોનામાં રાજભાઈ કીધું મેન્ટલી સ્ટ્રોંગ હતા એને કઈ છું જ નથી. કાળજા નબળા હતા ને, ગીવ પોઝિટિવિટી. સાહેબ પોઝિટિવ બનો. તમે જો મેન્ટલી સ્ટ્રોંગ હોય તો કોઈની તેવડ નથી તમને હરાવી શકે. આ કટારીમાં લખ્યું છે મેરામણજી જાડેજાએ. હજી યાદી કરી લે એકવાર રાજભા. અમારી ટીપુ મજા આવે. ભારતના યુવાનીની જ્યારે વાત આવે, મા ભાવ માટે કેટલી જનેતાઓએ પોતાના દીકરાઓને, કેટલી બેનડીઓએ પોતાના વીરને, કેટલી નવોઢાએ પોતાના પતિને સરહદની માથે મોકલ્યા હોય. અને એ જ્યારે સરહદની માથે જાય અને ટાઢ તડકો ક્યાંક સિયાસીનમાં, ક્યાંક રેગિસ્તાનમાં,
આ બધા યુવાનો આપણું રક્ષણ કરે છે. સરહદની માથે બાપુ દેશના યુવાનો જાગે છે ત્યારે ડાયરામાં તબલા વાગે છે. એમનેમ નથી થતું ભલા માણસ. આ બહુ મોટી વાત છે. એટલા માટે આ ગીત आरज़ू तेरी नदियों में बह जावा, तेरी फसलों में लहरावा, इतनी सी है दिल की आरज़ू. वो देश मेरे तू जीता रहे, तूने शेर के बच्चे पाले, लाल हुआ बलिदान का सोना. आपल भाई ओ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क है. फीका न पड़े कभी रंग तेरा जिस्मों से है. અને મામા હિંગવડાના કાંઠે બેઠા છે. અમે હમણાં આવ્યા ત્યારે રસ્તામાં આવત જોઈને આવ્યા. 3-4 હતા. હિંગવડાને કાંઠે, હિરણને કાંઠે, મસુંદરીને કાંઠે, રાવલને કાંઠે તમે આવતા હો, ગાડીમાં આવતા હો કે ઉતરીને આયલા જતા હો અને ઓસિંતાનો કરમદીના ઢોવા આડોથી ગિરીશાભાઈ નીકળે અને એમાં ચારણ તરીકે ચારણી સાહિત્યમાં એનું વર્ણન કરવું હોય તો બળદેવ બાપા નરેલા કહે છે પંજા નાખતો ભાવ્યો સિંહ કાલામાં કાળ કાળ કાલાળા હાથીઓ તેતો ડુંગરા ગણક મન હાથીયા ડુંગરા ડુંગ હાલીયા પથીર હાથ લાગીયા કેતારા કેતા ઘરેના પાણા કુહુરીને ટાળો હતી ગોતો વાળો પોપુ વાળો ધાણે નસા મોટી ડાળો હાથે પાળો દીકરાળો કાળો હતો ગાણે કાળો કે નહીં એક થાપે હાથી અસિકાર ધરાના રોશનના ઘરે ભૂલકીના ભરે પાછો આંગણો હોય તો કદી ખાઈ ના અખાત છેતરી પેતરો બાંધી કરે ના શિકાર કદી અટકો ફેફરા ફાડે કહેરી અવાજ. યુદ્ધના મેદાનમાં હાથમાં તલવારું રહી ગઈ હોય અનેરાને જંગ થયા હોય તેથી માયકાંગલાની જેમ તલવાર ઉપાડાય નહીં. કેવી રીતે ઉપાડાય? હક નખ હાલિયા સુરા લડવા મેદાન માથે માડિયા ભલાણ ઘોડા ગુમકામ હાણી દાતો તેગાળી તાળિયું બોલે મંડાણી કાળિયું ચૂ